શીખવાનું છે. દીક્ષા લગભગ ભક્તોએ લીધી છે. કોને કોને લીધી? ગુરુ મંત્ર એ દીક્ષા છે, લગભગ છે, કોઈ કોઈ બાકી છે. ભક્તજનો દીક્ષા લીધા વિના કોઈ દિવસ ભગવાનની પ્રાપ્તિ નથી થતી. પછી તમે રામાનુજ સંપ્રદાયના હો, માધવ સંપ્રદાયના હો, નિંબાર્ક સંપ્રદાયના હો, શંકર સંપ્રદાયના હો કે સ્વામિનારાયણ સંપ્રદાયના હો, ગમે તે સંપ્રદાયના હો, એ જે તે સંપ્રદાયના આચાર્ય પાસેથી જ ગુરુ મંત્ર લેવો પડે. એ વિના બીજા કોઈ ગુરુ મંત્ર આપે એ વેલિડ નથી. શાસ્ત્રમાં ભાગવતમાં એમ કીધું છે કે આ ધરતી ઉપર આચાર્યના રૂપમાં ભગવાન કૃષ્ણ કે હું ધરતી ઉપર વિચરણ કરું છું. માટે આચાર્ય પાસેથી જ ગુરુ મંત્ર લેવો પડે. અને એ આદિ સૃષ્ટિ, જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારે ભગવાન નારાયણે એના શિષ્ય લક્ષ્મીજીને ગુરુ મંત્ર આપ્યો. અને એ પરંપરામાં જે આચાર્ય પાસે ગુરુ મંત્ર આવ્યો હોય એ આચાર્ય થકી જ ગુરુ મંત્ર લે તો જ વેલિડ ગણાય. બાકી બનાવટી આચાર્ય પાસે ગુરુ મંત્ર લે તો એ વેલિડ નથી, એને દીક્ષા લીધી ન કહેવાય. એટલે આપણા સંપ્રદાયની અંદર આદિ સૃષ્ટિ થઈ ત્યારથી આ આપણો સંપ્રદાય સનાતન ધર્મ. લોકો બોલે છે સનાતન ધર્મ, સનાતન ધર્મ. સનાતન ધર્મ એટલે હું કોઈને ખબર નથી. જે પોતાનો જુદો વાડો હકાવતા હોય, સંપ્રદાયથી બહાર જઈને પોતાનો વાડો ચલાવતા હોય તો એમ કે અમે સનાતન ધર્મના છીએ. સનાતન ધર્મ એટલે આદિ કાળથી જે ધર્મ ચાલ્યો આવે છે એ ધર્મના અમે છીએ. અમે હાલી બકાલી કે જુદા ફાટાના અમે નથી. એને આને સનાતન ધર્મ કહેવાય. તો આપણા આદિ સૃષ્ટિ પહેલા ગુરુ નારાયણ, એમના શિષ્ય કોને ખબર છે? મેં કેટલી વાર ગુરુ પરંપરા કીધી છે. એમના શિષ્ય લક્ષ્મીજી, એમના શિષ્ય કોણ? નારદ, નારદના શિષ્ય વ્યાસ, વ્યાસના પરાશર, પરાશરના નાથમુનિ, નાથમુનિના 8 અલવારો, 8 અલવારોના શિષ્ય, 8 અલવારોની ક્રમ છે જુદો જુદો. એ 8 અલવારો પછી યમુનાચાર્ય, યમુનાચાર્ય પછી રામાનુજાચાર્ય, રામાનુજાચાર્યના શિષ્ય ભગવાન સ્વામિનારાયણ, નહીં રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપી ભગવાન સ્વામિનારાયણને. એટલે ભગવાને આ લોકમાં આવીને એને પણ ગુરુ સ્વીકાર્યા. ભગવાન એ કહેવા માગે છે કે ગુરુ વિના કોઈ દી ભગવાનની પ્રાપ્તિ નથી. અને એ ભગવાને પછી 2 સ્થાન ઉપર, પોતાના 2 સ્થાન ઉપર 2 આચાર્ય થાપ્યા છે. એમાં અમદાવાદ દેશ અને બીજો દક્ષિણ વિભાગ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય પહેલા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, રઘુવીરજી મહારાજના શિષ્ય ભગવત પ્રસાદજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજના શિષ્ય વિહારીલાલજી મહારાજ, વિહારીલાલજી મહારાજના શિષ્ય શ્રીપતિ પ્રસાદજી મહારાજ, શ્રીપતિ પ્રસાદજી મહારાજના શિષ્ય આનંદ પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજના શિષ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજના શિષ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. ભક્તજનો, આ પરંપરા, આ ગુરુ મંત્રનો હાથો જ્યાં જોઈન્ટ થાય ને આદિ સૃષ્ટિથી, ત્યારે આપણે ઓરિજિનલ સંપ્રદાયના કહેવાઈએ. આપણે ત્યારે સનાતન ધર્મના કહેવાઈએ. આપણે કોઈ નવા બેહાર્યા એની અરે કોઈ વિરોધ નથી, એને બેહારો, પણ પરંપરામાં લાવો પેલા. સમજાય? એ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે ગુરુ મંત્ર લે, એના દીકરા તરીકે રહે, એના દીકરા તરીકે રહેવું પડે ને પરંપરામાં, તો પછી એને વેલિડ ગણાય. બાકી વેલિડ ન ગણાય. અને એને કદાચ કોઈને ગુરુ મંત્ર આપ્યો હોય અને કોઈ સાધુ બની ગયા હોય તો એને સાધુ ન કહેવાય, એને હરિભગત ન કહેવાય. એને દીક્ષા લીધી જ નથી. સમજ્યા? અને કોઈ એને સ્વામી સ્વામી કહીને પુકારતા હોય, ખોટાએ આપેલી દીક્ષા, અને એને કોઈ સ્વામી સ્વામી કહેતા હોય ને, તો એ આદિ સૃષ્ટિ, જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ભગવાન નારાયણે જે ગુરુ મંત્ર આપ્યો હતો એ ગુરુ મંત્રના દ્રોહી કહેવાય. સમજ્યા? માટે એને કોઈ દી સાધુ ન કહેવાય, એને કોઈ દી હરિભગત ન કહેવાય. પણ આ બધા કેવા, આમ જોઈએ તો આપણને ક્યારેક ક્યારેક દયા આવે કે પોતે સાચું લઈ લીધું ને બીજાના મોક્ષમાં શું કહેવાય કાંટા નાખ્યા આડા. જો તમને આ ખોટું જ દેખાતું હોય, આ આચાર્ય મહારાજ